નમસ્કાર દર્શક મિત્રો, હું છું જીગર. આપ જોઈ રહ્યા છો નર્મદા સમાચાર. સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચારો. વાગરા વિધાનસભાની ભાડભૂત જિલ્લા પંચાયત બેઠક પર ભરૂચ જિલ્લા ભાજપની વિકાસ સંકલ્પ સભા યોજાઈ. પ્રદેશ મહામંત્રી સહિત આગેવાનોએ ભારેશ્વર મહાદેવના દર્શન કરી સભાનો શુભારંભ કર્યો. પ્રદેશ મહામંત્રી ડોક્ટર પ્રકાશ કોરાટની વિશેષ ઉપસ્થિતિ. બ્રહ્મ સમાજ દ્વારા ભગવાન પરશુરામના જન્મોત્સવની કરાઈ ઉજવણી. ભરૂચ અંકલેશ્વરમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા. ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા ભાડભૂત જિલ્લા પંચાયત બેઠક ઉપર વિકાસ સંકલ્પ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રદેશ મહામંત્રી ડોક્ટર પ્રશાંત કોરાટના અધ્યક્ષસ્થાને સંમેલન યોજાયું. વાગરા વિધાનસભામાં સમાવિષ્ટ ભાડભૂત જિલ્લા પંચાયત બેઠક ઉપર વિકાસ સંકલ્પ સભા પવિત્ર મા નર્મદા નદીના કિનારે આવેલા ભારેશ્વર મહાદેવના સાનિધ્યમાં યોજાઈ હતી. સંમેલન પહેલા ડોક્ટર પ્રશાંત કોરાટ સહિત આગેવાનોએ ભારેશ્વર મહાદેવની આરતી, દર્શન, પૂજન કરી આશીર્વાદ સાથે વિજય વિકાસનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. જનસભાને સંબોધતા ડોક્ટર પ્રશાંત કોરાટે ભાજપના બૂથ લેવલથી પ્રદેશ સુધીના કાર્યકરો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપે કરેલા વિકાસ કામોનો હિસાબ આપી જનજનનો વિશ્વાસ મત મેળવી રહ્યા છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જ ભાજપે 700 થી વધુ બેઠકો બિનહરીફ વિજય મેળવી છે. ભરૂચ જિલ્લામાં પણ 12 બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ વિજય બન્યા છે. ત્યારે કોંગ્રેસ કે વિરોધ પક્ષ પાસે ઉમેદવારો જ નહીં હોવાનો સૂર વ્યક્ત કર્યો હતો. કોંગ્રેસ પાસે ચૂંટણીનું કોઈ આયોજન નહીં હોવાનું તેમણે વધુમાં જણાવી દેશમાં નરેન્દ્ર મોદી અને ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલના શાસનમાં વિકાસની વણથંભી યાત્રા આગળ ધપી રહી હોવાનું પણ જણાવ્યું હતું. મહિલા અનામતનો વિરોધ કરનાર કોંગ્રેસીઓને દેશની નારી શક્તિ ક્યારેય માફ નહીં કરે તેવો મત વ્યક્ત કર્યો હતો. ગુજરાત સાથે ભરૂચ જિલ્લામાં પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ અભૂતપૂર્વ વિજય હાંસલ કરશે તેવો આશાવાદ તેઓએ વ્યક્ત કર્યો. સંમેલનમાં મંત્રી ઈશ્વરસિંહ પટેલ, પ્રભારી મંત્રી પરાક્રમસિંહ જાડેજા, જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા, મહામંત્રી નરેન્દ્રસિંહ પરમાર, જિગ્નેશ મિસ્ત્રી, પરેશ પટેલ, ભરૂચ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના એમડી અજયસિંહ રણા, ભાડભૂત જિલ્લા પંચાયત બેઠકના ઉમેદવાર કર્મિશા પટેલ સહિતના આગેવાનો, કાર્યકરો અને વિશાળ સંખ્યામાં જનમેદની ઉપસ્થિત રહી હતી. આજે આ વાગરા વિધાનસભાનું સંમેલન છે અને અહીંના અમારા લોકપ્રિય ધારાસભ્ય આદરણીય શ્રી અરુણસિંહજી દ્વારા એક ભવ્ય સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીના 700થી વધારે ઉમેદવારો બિનહરીફ વિજયી થયા છે. એ દર્શાવે છે કે કોંગ્રેસની પાસે અને વિરોધ પક્ષ પાસે ઉમેદવાર પણ નથી અને ચૂંટણી મેનેજમેન્ટ પણ નથી. ગુજરાતની અંદર આવડી મોટી ચૂંટણી થતી હોય, મિની વિધાનસભાનું સેમિફાઇનલ હોય, ત્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ બૂથથી લઈને પ્રદેશ સુધીના બધા જ કાર્યકર્તાઓ ખૂબ મહેનત પરિશ્રમ કરીને લોકો પાસે કરેલા કામનો હિસાબ આપીને એમનો પ્રેમ અને મત જીતવા માટે થઈને લોકો પાસે અપીલ કરી રહ્યા છે. અંકલેશ્વરમાં સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ, જીઆઈડીસી એકમ અને ફાઉન્ડેશન દ્વારા ભગવાન પરશુરામના જન્મોત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. અખાત ત્રીજ નિમિત્તે ભગવાન પરશુરામના જન્મોત્સવની ઉજવણી સહિત રાજ્યભરમાં ભક્તિભાવથી કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. ત્યારે અંકલેશ્વર ખાતે પણ આ અવસરે સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ, જીઆઈડીસી એકમ અને વિપ્ર ફાઉન્ડેશન દ્વારા વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું. જીઆઈડીસીમાં આવેલ FDDI કોલેજ ખાતે ભગવાન પરશુરામની આરતી ઉતારી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી. આ પ્રસંગે અંકલેશ્વર વિભાગીય પોલીસ વડા ડોક્ટર કુશલ ઓઝા, સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ જીઆઈડીસી એકમના પ્રમુખ ચંદુભાઈ જોશી, વિપ્ર ફાઉન્ડેશનના પ્રમુખ યોગેશ પારીખ તેમજ બ્રહ્મ સમાજના આગેવાન ભાસ્કર આચાર્ય, અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ભાજપ પ્રમુખ જય તેરૈયા, ઉદ્યોગ અગ્રણી પ્રવીણ તેરૈયા સહિત અનેક આગેવાનો અને સમાજના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમ દરમિયાન ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. શોભાયાત્રા FDDI કોલેજથી નીકળી જીઆઈડીસીના વિવિધ વિસ્તારોમાં ફરીને પૂર્ણ થઈ હતી, જેમાં સમાજના સભ્યોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને ભગવાન પરશુરામના જન્મોત્સવની ઉજવણી કરી હતી. આજ રોજ ભગવાન પરશુરામની જન્મ જયંતિ નિમિત્તે જન્મોત્સવ ઉજવી રહ્યા છીએ. તો અંકલેશ્વર જીઆઈડીસી બ્રહ્મ સમાજ અને વિપ્ર ફાઉન્ડેશન દ્વારા આ પ્રોગ્રામનું આયોજન કરેલું છે. આજ રોજ પરશુરામ જયંતિ નિમિત્તે પાંજરાપોળ ખાતે બ્રહ્મ સમાજ દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આજ રોજ ભગવાન પરશુરામનો જન્મ ઉત્સવ હોય તેના અનુસંધાને સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ જિલ્લા દ્વારા પરશુરામ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ભરૂચ જિલ્લા બ્રહ્મ સમાજના પ્રમુખ જનક પટેલ, મહામંત્રી બિપિનભાઈ પટેલ, બિપિનભાઈ ભટ્ટ, લલિત શર્મા, જિલ્લાના ઉપપ્રમુખ કૌશિકભાઈ જોશી, મહિલા પ્રમુખ વૈભવીબેન ભટ્ટ તથા મોટી સંખ્યામાં ઉપસ્થિત બ્રહ્મબંધુઓએ ઉપસ્થિત રહીને બ્લડ ડોનેશન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બ્રહ્મ અગ્રણીઓ દ્વારા સમૂહ આરતી તથા ગૌ પૂજન પણ કરવામાં આવ્યું હતું.
અંકલેશ્વર હાંસોટ પંથકના ખેડૂતોએ આજ રોજ અખાત્રીજના પર્વ નિમિત્તે ભૂમિપૂજન કર્યું હતું અને સમગ્ર વર્ષ દરમિયાન સારી ઉપજ રહે તેવી કામના કરી. અંકલેશ્વર હાંસોટ પંથકના ખેડૂતોએ અખાત્રીજના દિવસે ભૂમિપૂજન કર્યું હતું. ખેતરમાં દીવો કર્યા બાદ શ્રીફળ વધેરી પૂજન અર્ચન કરવામાં આવ્યું. આ સાથે જ બળદ, હળ સહિતના ખેતીના સાધનોનું પણ પૂજન કરી ખેતીનું મુહૂર્ત કરવામાં આવ્યું હતું. ખેતીમાં સારી ઉપજ આવે તે માટે અન્નની પૂજા અને ભૂમિપૂજન કરાયું હતું. અખાત્રીજના આ દિવસથી ઋતુ પરિવર્તન થાય છે, તેથી આ દિવસથી ખેડૂતો ખેતીના પ્રારંભ કરે છે. બીજી માન્યતા અનુસાર માતા અન્નપૂર્ણાનો જન્મ પણ આ દિવસે થયો હતો, તેથી એવું માનવામાં આવે છે કે અક્ષય તૃતીયાના દિવસે રસોડા અને અનાજની પૂજા કરવાની સાથે જ ભૂખ્યાને ભોજન અવશ્ય આપવું જોઈએ. આ દિવસે ભગવાન કૃષ્ણએ પાંડવોને તેમના વનવાસ દરમિયાન અક્ષય પાત્ર અર્પણ કર્યું હતું. અક્ષય પાત્ર ક્યારેય ખાલી નથી હોતું, તે હંમેશા ભોજનથી ભરેલું હોય છે, જેમાંથી પાંડવોને ભોજન મળતું હતું. અનાજના ભંડારો હંમેશા ભર્યા રહે તે માટે ખેડૂતો દ્વારા અખાત્રીજના દિવસે વિશેષ પૂજન અર્ચન કરવામાં આવે છે. મારું નામ ધર્મેન્દ્ર ખુશાલભાઈ પટેલ છે. હું ઇલાવ ગામનો રહેવાસી છું. આજે અખાત્રીજ નિમિત્તે અમે લોકો ખેતરની પૂજા કરીએ છીએ અને બળદની પણ પૂજા કરીએ છીએ, અને આખું વર્ષ અમારું પાક સારો થાય એ માટે આજે ખેતરમાં પૂજા કરીએ છીએ. અમે આ દિવસે અમે ધરતી માતાને પૂજા અર્ચન કરી, ખેતરની પ્રદક્ષિણા કરી અને પછી ખેતી કાર્યની શુભ શરૂઆત કરીએ છીએ, જેથી ખેડૂતોના ઘરમાં ધન ધાન્યની કોઈ દિવસ અછત રહે નહીં. અને ખેડૂતને એમ પણ જગતનો તાત કહેવામાં આવે છે, એટલે કોઈ પણ ભૂખ્યા ના રહે અને સર્વને અન્ન મળતું રહે એવી કામના કરી અમે આજથી ખેતી કાર્યનો શુભારંભ કરીએ છીએ. જય હિન્દ. ભરૂચ નગર સેવા સદનના વોર્ડ નંબર 8માં પ્રચાર કરવા માટે પહોંચેલા ભાજપના ઉમેદવારોએ સ્થાનિકોના રોષનો ભોગ બનવું પડ્યું હતું. ભરૂચ શહેરના વોર્ડ નંબર 8માં ચૂંટણી પ્રચાર દરમિયાન તંગ પરિસ્થિતિ સર્જાઈ હતી. ભીડભંજન ખાડી વિસ્તારમાં મૂળભૂત સુવિધાઓના અભાવે નારાજ બનેલા સ્થાનિક લોકોએ ભાજપના ઉમેદવારો અને નેતાઓનો ઘેરાવો કર્યો હતો. સ્થાનિકોના કહેવા મુજબ વિસ્તારમાં લાંબા સમયથી રસ્તા, પાણી અને ગટરની સમસ્યાઓ યથાવત છે, જેના કારણે લોકોમાં ભારે અસંતોષ છે. આ મુદ્દાઓને લઈને જ્યારે ઉમેદવારો પ્રચાર માટે વિસ્તારમાં પહોંચ્યા હતા ત્યારે લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો. ઘટનામાં એક મહિલાએ છાપરાનું નળિયું લઈને ઉમેદવાર તરફ દોડી જતા પરિસ્થિતિ વધુ તંગ બની હતી. સ્થળ પર ઝપાઝપી અને હોબાળો પણ સર્જાતા વાતાવરણ ઉગ્ર બન્યું હતું. પરિસ્થિતિ બેકાબુ બનતા ઉમેદવારોને પ્રચાર અધવચ્ચે છોડીને વિસ્તારથી નીકળી જવું પડ્યું હતું. આ બનાવના પગલે રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. ભરૂચ શહેરમાં રમતગમત પ્રત્યેના ઉત્સાહને પ્રોત્સાહન અને સમાજના યુવાનોમાં એકતા વધે તે આશ્રયથી એક દિવસીય સમસ્ત વણકર સમાજ ભરૂચ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું. ભરૂચ જિલ્લા ડીએસપી ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ આ ટુર્નામેન્ટના ઉદ્ઘાટન પ્રસંગે મોટી સંખ્યામાં ખેલાડીઓ, સમાજના આગેવાનો તેમજ રમતપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે પૂર્વ ધારાસભ્ય અને દીવ અને દમણના ભાજપના પ્રભારી દુષ્યંત પટેલ હાજર રહ્યા હતા, જેમણે ખેલાડીઓને રમતગમતમાં શિસ્ત, એકતા અને સ્પોર્ટ્સમેન સ્પિરિટ જાળવવા પ્રેરણા આપી હતી. આ પ્રસંગે મા મનીબા ચેરિટેબલ ટ્રસ્ટના ચેરમેન ધનજીભાઈ પરમાર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે શુભેચ્છાઓ પાઠવી હતી. કાર્યક્રમમાં દહેજ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પૂર્વ પ્રમુખ સુનિલ ભટ્ટ, પાલિકાના પૂર્વ પ્રમુખ અમિત ચાવડા, સમાજના આગેવાન રાજેન્દ્ર સુતરિયા, આગેવાન કાંતિભાઈ પરમાર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે આ ક્રિકેટ ટુર્નામેન્ટને સફળ બનાવવા મનીષ પરમારે અને તેમની ટીમે ભારે જહેમત ઉઠાવી છે. તો આ તબક્કે જે 10 ટીમના સૌ પ્લેયરને અને આયોજકોને હૃદયથી અભિનંદન આપું છું, શુભકામનાઓ આપું છું. આ એક મિત્રતા, ફેલોશિપ અને ફ્રેન્ડશિપ વધે એવા ઉમદા હેતુથી આ પ્રથમ વખત આ સામાજિક ટુર્નામેન્ટ રમાઈ રહી છે. હૃદયથી ધનજીભાઈ અને આખી એમની જે કમિટીની ટીમ છે એ તમામ આગેવાનોને હૃદયપૂર્વકના અભિનંદન આપું છું. આ ક્રિકેટ એટલે કે વણકર સમાજના ભાઈઓ એકબીજાને મળે, એકતા થાય અને સમાજના કાર્યોની અંદર પણ પ્રોત્સાહિત થાય. અને સાથે સાથે આ અમારું આ પહેલું પગથિયું છે. આવનાર સમયની અંદર વણકર સમાજના તમામ ભાઈઓ ભેગા મળી અને આપણે એક સમાજની એકેડેમી પણ ઊભી કરીએ. આ એકેડેમીની અંદર આપણે ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ દુષ્યંતભાઈ અને એ લોકોના પણ સાથ સહકારથી આપણા ભાઈઓ આગળ વધે એવા શુભ આશયથી આ આજનું આયોજન કરેલ છે. જંબુસરના બોજાદરા ગામે ઢાઢર નદીમાં મગરના હુમલામાં મૃત્યુ પામેલ યુવાનનો બીજા દિવસે મૃતદેહ મળ્યો. ભરૂચના જંબુસર તાલુકાના બોજાદરા ગામે ઢાઢર નદી પાસે એક કરુણ ઘટના બની છે. નદી નજીકથી પસાર થતા
સમયે કિશન રાઠોડ નામના યુવાન પર મગર દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં તેનું મોત નીપજ્યું છે. કિશન રાઠોડ નદી કિનારે જઈ રહ્યો હતો ત્યારે અચાનક મગરે તેને પકડી નદીમાં ખેંચી ગયો હતો. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકોમાં ભય અને ગભરાટ ફેલાયો હતો. તાત્કાલિક શોધખોળ હાથ ધરવામાં આવી હતી, પરંતુ ઘટનાના બીજા દિવસે તેનો મૃતદેહ નદીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા 16મા ઇન્ડસ્ટ્રીયલ એક્સપોની પૂર્ણાહુતિ કરવામાં આવી. અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં ઈએસઆઈસી હોસ્પિટલ સામે આવેલ યુટિલિટી પ્લોટ ખાતે આયોજિત 16મો AIA ઇન્ડસ્ટ્રીયલ એક્સપો સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો. આ મેગા ઇન્ડસ્ટ્રીયલ એક્સપોએ ઉદ્યોગ જગતમાં નોંધપાત્ર પ્રતિસાદ મેળવ્યો હતો. 3 દિવસીય ઇન્ડસ્ટ્રીયલ એક્સપોમાં ઇન્ડસ્ટ્રીયલ ક્ષેત્ર સાથે સંકળાયેલા નાના મોટા મળી કુલ 125 થી વધુ સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા, જે મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. 140 થી વધારે પાર્ટિસિપન્ટ ભાગ લીધેલ હતો. સાથે સાથે અંદાજે 12,000 થી વધારે લોકોએ મુલાકાત લીધી છે અને એક્સપોમાં જે કંઈ ડિસ્પ્લે હતું એનું નવીન ટેકનોલોજી જે આવેલી હોય એનો લાભ લીધેલો છે અને આવનાર દિવસોમાં બી અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા અવિરતપણે આવા એક્સપોનું વધુને વધુ સારી રીતે આયોજન કરતું રહેશે. ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 1માં કોંગ્રેસ કાર્યાલયનો શુભારંભ કરાયો. શનિવાર તારીખ 18મી એપ્રિલના રોજ ભરૂચ શહેરના વોર્ડ નંબર 1માં કોંગ્રેસના મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કોંગ્રેસના શહેર પ્રમુખ સલીમ અમદાવાદી, ઝુબેર પટેલ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. વોર્ડ નંબર 1ના કોંગ્રેસના ઉમેદવારો ઝુબેર પટેલ, ઇમરાન પટેલ, રાબિયા પટેલ તથા સુનીતાબેન રાવળના વિજય માટે કોંગ્રેસે આશા વ્યક્ત કરી હતી. લઘુમતી મતોનું કોઈ વિભાજન થયું નથી. વર્ષોથી આ સમાજ, આ વિસ્તાર હંમેશા કોંગ્રેસની પડખે રહ્યો છે અને કોંગ્રેસ સર્વધર્મ સમભાવની નીતિથી ચાલે છે. કોઈની સાથે કોઈ અન્યાય નથી થયો અને કોઈ વિભાજન નથી થયું. એટલે સૌ કોંગ્રેસની પડખે જ રહેશે અને કોંગ્રેસ જ વિજયી થશે. ભરૂચમાં ચૂંટણી નિરીક્ષક તરીકે IAS BD ડાવરેને નિમણૂક કરવામાં આવી છે. સમગ્ર પ્રક્રિયા પર રાખશે નજર. રાજ્ય ચૂંટણી આયોગ ગાંધીનગર દ્વારા આગામી સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણી 2026ને મુક્ત અને ન્યાયિક વાતાવરણમાં સંપન્ન કરાવવા માટે ભરૂચ જિલ્લાના વિવિધ મત વિભાગો માટે ચૂંટણી ઓબ્ઝર્વરની નિમણૂક કરવામાં આવી છે. ભરૂચ જિલ્લામાં રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા BD ડાવેરા IAS ચીફ એક્ઝિક્યુટિવ ઓથોરિટી, વડોદરા અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી વુડાની ભરૂચ જિલ્લા માટે ઓબ્ઝર્વર તરીકે વરણી કરવામાં આવી છે, જેઓ ભરૂચ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને ભરૂચ, અંકલેશ્વર, આમોદ અને જંબુસર નગરપાલિકાઓના મત વિભાગોની ચૂંટણી પ્રક્રિયા પર દેખરેખ રાખશે. ભરૂચ વહીવટીતંત્ર દ્વારા મતદાન જાગૃતિ અર્થે વિવિધ સ્થળે જનજાગૃતિ બેનરો લગાવાયા. આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ 2026 અંતર્ગત ભરૂચ જિલ્લામાં વધુમાં વધુ મતદાન થાય અને મતદારોમાં જાગૃતિ આવે તે હેતુથી જિલ્લા ચૂંટણી તંત્રના માર્ગદર્શન હેઠળ સ્વેપ વ્યવસ્થિત મતદાર શિક્ષણ અને ચૂંટણી સહભાગિતા પ્રવૃત્તિઓ વેગવંતી બનાવવામાં આવી છે, જેના ભાગરૂપે ભરૂચ નગરપાલિકાના વિવિધ મુખ્ય માર્ગો અને જાહેર સ્થળો ઉપર આકર્ષક હોર્ડિંગ્સ લગાવી મતદાન જાગૃતિનો સંદેશ વહેતો કરવામાં આવ્યો છે. જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી આ કામગીરી અંતર્ગત નગરપાલિકા વિસ્તારના મુખ્ય 4 રસ્તાઓ, સરકારી કચેરીઓ અને વધુ અવરજવર ધરાવતા વિસ્તારોમાં હોર્ડિંગ્સ પ્રકાશિત કરવામાં આવ્યા છે. આ હોર્ડિંગ્સમાં દરેક મત કિંમતી છે, લોકશાહીના પર્વમાં મતદાન અવશ્ય કરીએ અને 26 એપ્રિલ 2026ના રોજ અચૂક મતદાન કરીએ જેવા પ્રેરણાદાયી સૂત્રો દ્વારા નાગરિકોને લોકશાહીના પર્વમાં સહભાગી થવા અપીલ કરવામાં આવી છે. ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 2માં AIMIMના ચૂંટણી કાર્યાલયનો પ્રારંભ કરાયો. ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 2માં AIMIMના ચૂંટણી કાર્યાલયનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. સૈયદવાડ નજીક ચૂંટણી કાર્યાલયનો ફખરુદ્દીન પટેલ ઉર્ફે કરણના હસ્તે રિબિન કટિંગ કરી કાર્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે વોર્ડ નંબર 2માં કોઈક અજુગતું પરિણામ આવે તો નવાઈ નહીં, જે સમગ્ર ગુજરાતમાં ટોક ઓફ ધી ટાઉન રહેશે. વોર્ડ નંબર 2 આખા ગુજરાતમાં મહત્વનું છે, ભરૂચમાં નહીં, ગુજરાતમાં મહત્વનું છે અને કંઈક અજુગતું પરિણામ આવે તો મને એમ લાગે છે કે આખા દેશમાં આની ચર્ચા રહેવાની છે. આવનાર દિવસોની અંદર તમે હજુ કેટલા પ્રચાર પ્રસાર કરશો અને કેવી રીતે કરશો? આવનાર દિવસોની અંદર અમારે હું મુખ્ય જે પ્રચારની જગ્યા છે એ વોર્ડ નંબર 2 છે.
એકતા એજ લક્ષ્ય સંગઠન ભરૂચ દ્વારા ભરૂચ જિલ્લા કલેક્ટર તથા જિલ્લા પોલીસ વડાશ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે ભરૂચ જિલ્લામાં જિમ્નાશિયમમાં મહિલાઓની સુરક્ષા અને ટ્રેનરોની કાયદેસરની ચકાસણી અંગે તાત્કાલિક કાર્યવાહી કરવા અંગેની માંગ કરવામાં આવી હતી. આ ઉપરાંત તમામ જિમ્નાશિયમોમાં ટ્રેનરોનું પોલીસ વેરિફિકેશન પણ ફરજિયાત કરવામાં આવે તથા સીસીટીવી ઇન્સ્ટોલેશન ફરજિયાત મૂકવામાં આવે તેવી પણ માંગણી કરવામાં આવી હતી. આ પ્રસંગે એકતા એજ લક્ષ્ય સંગઠનના ભરૂચના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. તો પ્રશાસનને એટલી જ અપીલ કરી રહ્યા છે સંગઠનના દ્વારા કે વહેલી તકે જેટલા પણ જીમ સંચાલકો ભરૂચમાં જીમ ચલાવી રહ્યા છે, જ્યાં તે ટ્રેનરો છે એ સર્ટિફાઈડ છે કે નહીં અને ત્યાં પ્રાથમિક તપાસ કરવામાં આવે કે કોઈ એવી દીકરી ત્યાં ફસાઈ તો નથી રહીને, જેથી કરીને ભવિષ્યમાં એ ફેમિલીને કે હિન્દુ સમાજને મોટું નુકસાન થાય. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર. વાગરા વિધાનસભાની ભાડભૂત જિલ્લા પંચાયત બેઠક પર ભરૂચ જિલ્લા ભાજપની વિકાસ સંકલ્પ સભા યોજાઈ. પ્રદેશ મહામંત્રી સહિત આગેવાનોએ ધારેશ્વર મહાદેવના દર્શન કરી સભાનો શુભારંભ કર્યો. પ્રદેશ મહામંત્રી ડોક્ટર પ્રકાશ કોરાકની વિશેષ ઉપસ્થિતિ. બ્રહ્મ સમાજ દ્વારા ભગવાન પરશુરામના જન્મોત્સવની કરાઈ ઉજવણી. ભરૂચ અંકલેશ્વરમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.